નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર અને ખાસ કરીને અમદાવાદમાં જે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ભણે છે તે વિદ્યાર્થીઓ હવે હિંસક બનતા જાય છે. થોડા દિવસ પહેલા પણ અમદાવાદની સ્કૂલોની વાત કરવામાં આવે તો 7 ડે સ્કૂલ હોય કે પછી નેશનલ સ્કૂલ હોય, આ બંને સ્કૂલોમાં વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીઓ પર હિંસક હુમલા કર્યા હતા, જેમાં એક વિદ્યાર્થીનું તો મોત પણ થયું છે. ત્યારે આજે વધુ એક અમદાવાદની સ્કૂલ છે કે જે વિવાદમાં આવી. એક વિદ્યાર્થી દ્વારા ટ્યુશન ક્લાસીસની અંદર ન જેવી બાબત, ખાલી બેન્ચીસ ઉપર બેસવા જેવી બાબતમાં બીજા વિદ્યાર્થી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેવામાં આવ્યો. ત્યારે સુરતમાં પણ આવી જ ઘટના છે તે સામે આવી, જેમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી દ્વારા બીજા અન્ય વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓની આ માનસિક સ્થિતિ કેવા પ્રકારની બની ગઈ છે અને આવી ઘટના બનવા પાછળના મુખ્ય કારણ, આજની જે આ બે ઘટનાઓ છે, આ બંને ઘટનાઓ બનવા પાછળનું મુખ્ય કારણ શું હતું, આ તમામ બાબતે ચર્ચા કરવા આપણી સાથે સિનિયર પત્રકાર રીતેશ શાહ જોડાયા છે. તેમની જોડે સીધી વાત કરીશું. રીતેશભાઈ, અમદાવાદમાં ફરી એકવાર જે સ્કૂલો છે તે સ્કૂલના વિદ્યાર્થીઓ હિંસક બન્યા છે, લોહિયાર બન્યા છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, તો એક વિદ્યાર્થી દ્વારા બીજા અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો અને હાલમાં તે વિદ્યાર્થીની હાલત છે તે પણ ગંભીર કહેવામાં આવી રહી છે. આખી ઘટના બનવા પાછળનું કારણ શું હતું, શું કરવા એવી કઈ બાબત હતી કે જેના લીધે વિદ્યાર્થીએ આ રીતે હુમલો કર્યો? બાપુનગરમાં આવેલી ભગવતી સ્કૂલની અંદર એક ભગવતી સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસીસમાં બેસવા બાબતે જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને એના કારણે આજે ખૂની ખેલ ખેલાયો હતો અને એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કર્યો હતો. એટલે હવે જે બાળકો હોય, ખરેખર એમની મનોસ્થિતિ જે છે એ કેમ આટલી બધી હિંસક થઈ ગઈ છે એ ખૂબ જ તપાસનો વિષય છે. અને ખરેખર આ વિદ્યાર્થીઓમાં સહનશક્તિ નથી રહી કે પછી એમના માતા પિતાનું જે ઘડતર છે એમાં ક્યાંક કચાશ છે કે પછી શિક્ષકો દ્વારા એમને યોગ્ય પાઠ ભણાવવામાં નથી આવતા, જેના કારણે આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જોવા મળી છે. નજીવી બાબત હતી રીતેશભાઈ કે ટ્યુશન ક્લાસીસ હતા અને એમાં બેન્ચીસ ઉપર બેસવા જેવી બાબત હતી અને એવા બાબત ઉપર આ રીતે ગંભીર હુમલો. નથી લાગતું કે હવે ક્યાંક જે આરોપીઓ, જે ખૂંખાર આરોપીઓ, જે લુખ્ખા તત્વો હોય છે તેમને તો પોલીસનો ડર નતો જ જોવા મળતો, પણ સ્કૂલના વિદ્યાર્થીઓ, કે એવું કહેવાય કે સ્કૂલની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, કદાચ રોડ ઉપર બી જતા હોય, પોલીસ જોવે તો તેમને થોડો ડર દેખાય તેમનામાં, પરંતુ એ ડર હવે ક્યાંય નથી પોલીસનો જોવા મળતો. રીઢા ગુનેગારોમાં તો નથી જ, પણ જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ છે તે લોકોમાં પણ જોવા નથી મળતો. મયુર, મેં અગાઉ પણ જણાવ્યું હતું અને અત્યારે પણ જણાવું છું કે બાળક સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસમાં જાય તે પોલીસની જવાબદારી નથી. પોલીસનો ભાગ છેલ્લે આવે, લાસ્ટમાં. સૌથી પહેલા તો બાળક ઘરમાં એના માતા પિતા એની કેળવણી કરતા હોય છે કે દાદા દાદી કે આ તે બધું. હવે તો જો કે દાદા દાદીનો જમાનો જ નથી રહ્યો અને જે બાળકો છે એ માતા પિતાના ઘડતરથી તૈયાર થાય છે. પછી ત્યારબાદ એ જાય છે સ્કૂલમાં. તો સ્કૂલમાં એમને શિક્ષકો દ્વારા એમને શિક્ષણ આપવામાં આવતું હોય છે અને સંસ્કાર આપવામાં આવતા હોય છે. એટલે આ બે પાઠ પતે પછી પોલીસનો ભાગ આવે છે. એટલે આમાં પોલીસનો કોઈ વાંક હોય હું નથી માનતો. સીધો વાંક નહીં રીતેશભાઈ, સીધો વાંક આપણે પોલીસનો ગણતા પણ નથી, પણ એક પોલીસનો ડર, એક કાયદાનો ડર જે હોવો જોઈએ એ ડર નથી હવે જોવા મળતો. જો એ ડર આ વિદ્યાર્થીઓમાં હોત તો કદાચ આજે 5મી ઘટના ગુજરાતની અંદર આ જોવા મળી રહી છે. આજના દિવસની 2 ઘટના છે કે જે ગુજરાતમાં બની, એક સુરતમાં બની, એક અમદાવાદમાં બની. જો કાયદાનો ડર હોત, કાયદાનો પાઠ ખરેખર આ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ભણાવવામાં આવતો તો કદાચ એવું માની શકાય કે આ ઘટના આવી ના બનત. એ વાત સાચી છે, પણ જે વિદ્યાર્થી છે એ લોકોને કાયદાના પાઠ નથી ભણાવવામાં આવતા. તમે કીધું ને કાયદાનો પાઠ, પણ કાયદાના પાઠ નથી ભણાવવામાં આવતા. પણ વિદ્યાર્થીઓ અત્યારે મોબાઈલ, ટીવી અને બીજા બધા માધ્યમો છે, કમ્પ્યુટર, લેપટોપ, અને એ બધાના કારણે જેવું જોવે છે ને સમાજમાં, જે જોઈ રહ્યા છે કે ભાઈ અમારાથી જે બધા મોટા માણસો છે ઉંમરમાં અને જે બધા એમના શિક્ષકો કે આસપાસનું જે વાતાવરણ છે ને, આ માટે સૌથી મોટું જવાબદાર હોય ને તો આસપાસનું વાતાવરણ છે. એટલે આ વિદ્યાર્થીઓ જે બધું આસપાસનું જે વાતાવરણ છે એનું આંધળું અનુકરણ કરે છે. એમને ખરેખર ખબર નથી હોતી કે સાચું શું છે ને ખોટું શું હોય છે. નહીંતર સામાન્ય બેસવા જેવી બાબતે ચાકુ માર દે એ કેટલી ગંભીર ઘટના છે
અને એ પણ સ્કૂલનો વિદ્યાર્થી કે જેને હજુ દુનિયા જોઈ નથી, હજુ દુનિયા જોવાની તો એને ઘણી બધી વાર છે. એટલે આ સૌથી મોટું વાતાવરણ છે. અને આ સોશિયલ મીડિયાએ તો દાટ વાળી દીધો સાહેબ, ઘેર ને ઠેર ઠેર, જ્યાં જોવા ત્યાં. સૌથી વાત કરીએ આપણે નાના બાળકને જવાબદાર ઠેરવીએ સૌથી પહેલા કે ઘરમાં મા બાપ છે, દાદા દાદી છે. આજે તમે કોઈના બી ઘરે જાઓ, કોઈને પણ વાત કરો તો પહેલા જે વ્યક્તિગત જે વાતચીત થતી હતી ને, એ વાતચીતનો હવે સમય નથી રહ્યો, સમય જતો રહ્યો છે. અને અત્યારે બધા જ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. એટલે માતા પિતા મોબાઈલ જોતા, મમ્મી હોય તો અલગ મોબાઈલ જોવે, પપ્પા હોય તો અલગ મોબાઈલ જોવે, દાદા હોય તો એ એમની રીતે મોબાઈલ જોવે, દાદી હોય તો એમની રીતે મોબાઈલ જોવે. એટલે જે આ મોબાઈલનું જે કલ્ચર છે, ટીવીનું જે કલ્ચર છે, આ કલ્ચરમાં અને પાછું સારું બતાવવામાં નથી આવતું, હિંસાત્મક વસ્તુ બતાવવામાં આવે છે, મારામારીની, ધડાધડીની ફિલ્મો બી કેવી બને છે કે હવે કોઈ સારો સંદેશ આપવાનો હોય, કોઈ મેસેજ આપવાનો એવું કશું જ નથી હોતું. એટલે બાળકો જેવું જોવે છે ને એવું કરે છે. એટલે આ કેસની અંદર જે 5 ઘટના બની છે એ વાત 100% તમારી સાચી છે. એટલે આ બધું બહારનું જોઈને બાળકોમાં એવા જ સંસ્કાર આવે છે જે બહારનું જોવે છે. અને એમને ક્યાંય શાંતિ દેખાતી નથી. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં મારધાડ એ જ હોય છે. સ્કૂલના શિક્ષકો પણ એકબીજાના ઉપર રાજકારણ રમતા હોય, સ્કૂલમાં દારૂ પીતા હોય. હું નથી કહેતો, પકડાયા હમણાં જ એક શિક્ષક સ્કૂલની અંદર દારૂ પીતો પકડાયા. હવે આ શિક્ષકો વિદ્યાર્થીઓને શું જ્ઞાન આપવાના? એટલે જે આ સમાજ જે છે ને, સમાજ ક્યાંક આડા માર્ગે જઈ રહ્યો છે. અને આડા માર્ગે જઈ રહ્યો એનું કારણ એ છે કે ઘરનું ઘડતર, સ્કૂલના શિક્ષકોના જે સંસ્કાર જે આપવાના હોય, મા બાપ તો કદાચ માતાએ નોકરી કરતી હોય, પિતાએ નોકરી કરતા હોય. એટલે અત્યારની મોંઘવારીના જમાનામાં પોતાને સર્વાઇકલ કરવા માટે એ બધા માતા પિતા નોકરી નવરા પડતા હોતા નથી. એવું કહેવાય રીતેશભાઈ કે અત્યારની જે લાઈફસ્ટાઈલ ફાસ્ટ બની ગઈ છે એના કારણે ક્યાંક એનો ભોગ અત્યારના છોકરાઓ બની રહ્યા છે. માતા પિતા નોકરી કરતા હોય, કદાચ નોકરી બી ના કરતા હોય, તેમ છતાં પણ અનેક વાર એવું જોવા મળેલું છે કે પિતા આખો દિવસ નોકરીમાં કમાવામાં વ્યસ્ત રહેતા હોય, માતા છે કે જે પોતાનો સમય કાઢવા માટે મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. અને એના જ કારણે દીકરા ઉપર કોઈ યોગ્ય સમય, તેને જે યોગ્ય ઘડતર, તેને જે યોગ્ય સંસ્કાર આપવાના હોય છે તે નથી આપી શકતા. અને તેના જ કારણે આજના જે બાળકો છે એ બાળકો ખોટા માર્ગે જતા હોય તેવું લાગી રહ્યું છે. એટલે માતા પિતા જે છે એ બાળકોને સમય નથી આપતા, એ સૌથી મોટામાં મોટું કારણ છે. એ બધું કમાય છે, બધું ભેગું કરે, કોના માટે કરે છે? પોતાના પરિવાર માટે અને પોતાના બાળકો માટે, પોતાના ફેમિલી માટે કરે છે, બરાબર છે. પણ એ ફેમિલી એનાથી ખુશ નથી હોતું. પૈસા તો જરૂર છે જ દરેક વ્યક્તિ માટે, જીવન જરૂરિયાત માટે બી છે. ડગલે ને પગલે પૈસા વગર કોઈ કશું કામ થતું નથી. એટલે પૈસા જરૂરી છે. પણ તમારું જે ભવિષ્ય જે પેદા થવાનું છે, ભવિષ્યનું બાળક, ભવિષ્યનો નાગરિક થવાનો છે, એ નાગરિકને માતા પિતાના જે હૂંફ જોઈએ એ હૂંફ મળતી નથી. આજે તમે ઘણી બધી આપઘાતની ઘટનાઓ જુઓ છો, મારામારીની જુઓ છો. આ બધા પાછળ કારણ શું છે? કે માતા પિતા એનું યોગ્ય ઘડતર નથી કરી શકતા. ક્યાંક ને ક્યાંક એ જવાબદાર છે જ. પછી સ્કૂલમાં પણ એનું યોગ્ય ઘડતર નથી થતું. સ્કૂલવાળા બી કેવું છે કે લાવો પૈસા લાવો, ચલો આટલી ફી છે. એટલે એ બધા જ કમાવા બેઠા છે. કમાવામાં અત્યારનું જે નવું ભવિષ્ય આવી રહ્યું છે એ ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. અને બાળકો છાસવારે હુમલા કરે છે, એકબીજાને ચાકુ મારી દે છે. હવે આ બધી ઘટનાઓ બને છે ને એની પાછળ આ બધું ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ જે આજુબાજુનું જે વાતાવરણ છે ને એ અતિશય ગંભીર છે. બીજી વસ્તુ છે કે અત્યારના બાળકોમાં સહન શક્તિ જરાય નથી. તમે સહેજ કોઈકને બોલો એટલે તરત જ સામેથી ગાળ જ આવે, અથવા તમારી પર હુમલો થાય. તમારે સહેજ કોઈકને વાહન અડકી જાય ને ભૂલથી કદાચ, તો બી સામેથી તમને ગાળો કે ખતરનાક એકદમ એગ્રેસિવ હોય કે તમને માર્યા ના હોય, મારવાના જ બાકી હોય. અને જો કદાચ વધારે થાય તો મારામારી પણ થઈ જતી. અત્યારનું જે બાળક જે છે, આ વિદ્યાર્થીઓ છે, એ આ સમાજની પેદાશ છે. એના સમાજમાં એમને સારું કંઈ જોવા મળતું નથી. એ સૌથી મોટામાં મોટું જવાબદાર કારણ છે કે અત્યારે એમના હાથમાં ચાકુ લેવું પડે છે. ચાકુ લેવાનું મુખ્ય કારણ એ છે કે એ લોકોને એમનું યોગ્ય ઘડતર થતું નથી. એમને કંઈ એવું જોવા નથી મળતું. જે જોવે છે એ બી કચરો, કે ભાઈ મોબાઈલમાં રીલો જોવે, ઇન્સ્ટાગ્રામ જોવે, ફેસબુક જોવે, કે પછી બીજી કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમો, એમાં બધું જ કચરો. મા બાપને ટાઈમ નથી, શિક્ષકોનો ટાઈમ નથી, બધાને પોતપોતાનું લણી લેવું છે. એમાં ભવિષ્યનો નાગરિક જે છે
એ બહુ ખતરનાક બનવાનો છે. આ તો હજુ એમની રૂપરેખા છે, શરૂઆત છે. શરૂઆતમાં જ ચક્કા ચલાવે છે. મને 10મા ધોરણમાં મેં કોઈ દિવસ ચાકુ નહોતું જોયું, હું 10મામાં ભણતો ત્યાં સુધી. અહીં તમે જુઓ 10મા ધોરણના છોકરાઓ ચાકુ મારે, ગાળો બોલે, છોકરીઓની છેડતી 8મા બાબતે ધોરણના બવાલો થાય. છોકરાએ હત્યા કરી નાખી છે. 7 ડે સ્કૂલની જ વાત છે. એ છોકરો મને જ્યાં સુધી માહિતી છે, કદાચ ખોટો ના હોઉં તો 8મા ધોરણમાં ભણતો એ વિદ્યાર્થી હતો અને બીજા વિદ્યાર્થીની હત્યા કરી નાખી 7મા 8મા ધોરણમાં હા. ભણતો. એટલે આજનું જે ભવિષ્ય બનવાનું છે, ખૂબ કહેવાય કે એ ભવિષ્યને જોતા, અત્યારની પરિસ્થિતિ જોતા, અત્યારના જે યુવાધન છે એને જોતા એવું લાગી રહ્યું છે કે આ ભવિષ્ય આગળ જતા ખૂબ ખરાબ બનવાનું છે. સુરતની જે ઘટનાની વાત કરીએ, સુરતમાં પણ 3 થી 4 વિદ્યાર્થીઓએ ભેગા મળીને એક વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હતો. એ ઘટના બનવા પાછળનું કારણ, હુમલો કરવા પાછળનું કારણ શું, એવું શું બન્યું હતું કે આ રીતે ખૂની હુમલો કરવો પડ્યો? એ આખી જે ઘટનાની વાત હતી, પણ સુરતમાં સામાન્ય એવી બાબત હતી. પણ સ્કૂલનું ફંક્શન હતું અને એમાં નાચવા, ડાન્સ કરવા બાબતે જે આખી ઘટના બની હતી. હા, સુરતની કોઈ સ્કૂલ આર્મી શું નામ? એ સ્કૂલ, જે સુરતની સ્કૂલ છે, ગેલેક્સી આર્મી હા, ઇન્ટરનેશનલ સ્કૂલ. ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે ઝઘડો થયો હતો, એમાં વિદ્યાર્થીઓને સ્કૂલની કોઈ સ્પર્ધા હતી, એની અંદર ડાન્સની કોમ્પિટિશન હતી. એ ડાન્સ કોમ્પિટિશનની બાબતમાં, નાની અમથી બાબતમાં કંઈક બોલાચાલી થઈ હતી અને બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ ધારણ થયું. એમાં 3 વિદ્યાર્થીઓને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને એમાં મને ખબર છે ત્યાં સુધી 1 કે 2 વિદ્યાર્થીઓ તો 3 વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થી ઉપર હુમલો કરાયો. હા. હાલમાં એ વિદ્યાર્થી હોસ્પિટલમાં પણ હોસ્પિટલમાં છે અને દાખલ છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. એટલે આ ખબર નહીં શું થવા બેઠું છે. આજે વિદ્યાર્થીઓમાં સહન શક્તિ નથી રહી, નાની નાની બાબતમાં મારામારી. એટલે ખરેખર બધાએ ઇનિશિયેટિવ લેવું પડશે અને મા બાપ, સ્કૂલના શિક્ષકોએ, અને પછી પોલીસ આવે કે પોલીસ બી ધ્યાન રાખે. પોલીસ તો ચલો ચાકુ લઈને આવે કાયદાની, સ્કૂલની અંદર, હા, ચાકુ લઈને આવે છે. આપણે અગાઉની ડિબેટમાં પણ મેં કીધું હતું કે ખરેખર જે સ્કૂલ બેગ લઈને આવે છે ને, એમાં એ તપાસ સ્કૂલ થવી જોઈએ. બેગમાં તપાસ થવી જોઈએ. હવે વસ્તુ અઘરી છે કે ઘણા બધા સ્ટુડન્ટ આવતા હોય એટલે એટલા બધા વિદ્યાર્થીઓને તપાસવા થોડા અઘરા છે. પણ થોડો સમય વધારે જાય પણ આવા ચાકુ લઈને આવતા વિદ્યાર્થીઓ, જો આવી ઘટનાઓ બનશે, જો ચાકુ લઈને આવશે જ તો આવી ઘટનાઓ બનશે. એટલા માટે સ્કૂલવાળાએ બી પ્રિકોશન્સ લેવા પડશે. ઘરના મા બાપે બી બાળકોનું એમનું સ્કૂલ બેગ છે ચેક કરવી જોઈએ કે જેના કારણે આવી ઘટનાઓ ના બને. અને આવી બને છે તો માતા પિતાએ બી ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ એમના છોકરાએ આટલા બધા એક્સ્ટ્રીમ લેવલ સુધીના પગલાં લઈ લે છે, કોઈના છોકરાનો જીવ લેવાનો પ્રયત્ન કરે છે, બરાબર. ત્યાં સુધી માતા પિતાને ખબર નથી, સ્કૂલમાંથી જ્યારે ફોન થાય ત્યારે ખબર પડે છે કે ભાઈ એમના છોકરાએ પરાક્રમ કર્યું છે અને કોઈને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ સમાજ માટે, આવનારા દિવસો માટે બહુ ખરાબ છે. અને આવું ને આવું ચાલશે ને તો વિદ્યાર્થી જગત તો ઠીક, પણ સમાજ માટે બી બહુ મોટો ખતરો ઊભો થવાનો છે. એક પત્રકાર તરીકે નહીં રીતેશભાઈ, પરંતુ એક પિતા તરીકે જો વાત કરીએ, તમે બી એક પિતા છો, ખાસ મા બાપે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે જેથી કરીને કદાચ બાળક ખોટી દિશામાં જતો હોય તો એને રોકી શકાય? પહેલા તો મા બાપે કઈ રીતે એ ચેક કરવું જરૂરી છે કે આ બાળક ખોટી દિશામાં જઈ રહ્યો છે, એને વાળવો ખૂબ જરૂરી બની ગયો છે? કઈ બાબતો એવી ધ્યાન રાખવી મા બાપે જરૂર છે? એક પિતા તરીકે જો વાત કરીએ તો તમને એવી કઈ બાબત લાગે છે? એક પિતા તરીકે જો આપણે વાત કરીએ તો મારી પોતાની 2 દીકરીઓ છે. તો મારી દીકરીઓ જોડે હું એવો પ્રયત્ન કરું છું કે હું એમની જોડે બેસું, એમની જોડે વાતચીત કરું, મસ્તી કરું. અને કદાચ એમના મનની વાત હોય તો હું એમના ફ્રેન્ડ તરીકે કેટલીક વાર રહેવા પ્રયત્ન કરું છું અને એમની વાતો જાણું કે ખરેખર એમનો શું પ્રોબ્લેમ છે, કઈ વસ્તુમાં રસ છે, અને એમના કોઈ મિત્રો છે તો મિત્રો કેવા છે. વાતમાં જ પૂછી લઉં કે ભાઈ આજે આશ્વી તારી બેનપણી છે આ, તો એ કેવી છે, શું છે, એના પપ્પા શું કરે છે, મમ્મી શું કરે છે, બરાબર, તારી જોડે કેવી રીતે રહે છે, સ્કૂલમાં બીજી બધી ફ્રેન્ડ છે તો શું કરે. મારી નાની દીકરી ક્રિશા છે તો ક્રિશાને હું કરું, ક્રિશા ઘણી વખત મારી જોડે મસ્તી કરવા આવે તો એની જોડે મસ્તી કરું. એટલે એમને એવું લાગવું જોઈએ કે આ મારું છે, મારું પોતાનું. એમની હૂંફ છે ને, અત્યારના બાળકો એમની હૂંફ છે ને એમના મા બાપને રજૂ નથી કરી શકતા. એટલે એના કારણે એ લોકો મનની અંદર પીડાતા હોય છે અને આ પીડાનું જે સ્વરૂપ જે ધારણ કરે છે એના કારણે આ ચક્કાબાજીનો ખેલ ખેલાય છે. એટલે બિલકુલ કહેવાય કે પહેલાનો સમય હતો કે એ સમયમાં જોઈન્ટ ફેમિલીમાં રહેવાની આગ્રહ વધારે રહેતો હતો, અને એ જોઈન્ટ ફેમિલીમાં જો બધા રહેતા હોય ને એટલે બાળકને સંસ્કાર છે, બાળકનું ઘડતર છે, બાળક મોટું ક્યાં થઈ જાય છે
એ કદાચ મા બાપને ખ્યાલ પણ નતો આવતો. પણ આજનો જે સમય છે 21મી સદીની જો વાત કરવામાં આવે તો આ 21મી સદીમાં જોઈન્ટ ફેમિલીમાં તો સૌ પહેલા રહેવાનું કોઈ પસંદ નથી કરતું. ક્યાંક માતા પિતાથી અલગ રહેવાનું જે નક્કી કરવામાં આવે છે અને તેના જ કારણે તેની અસર સીધા તેમના બાળક ઉપર થતી જોવા મળી રહી છે. એટલા માટે કે જો દાદા દાદી સાથે બાળક રહેતું હોય તો કદાચ બાળકમાં સંસ્કાર છે તે સંસ્કાર યોગ્ય રીતે દાદા દાદી તેને આપી શકે. માતા પિતા ભલે કદાચ આજના સમય પ્રમાણે કમાવા માટે બહાર જતા હોય, તેમને સમય ના મળતો હોય, પરંતુ જો દાદા દાદી સાથે જોઈન્ટ ફેમિલીમાં જો રહેતા હોય તો કદાચ આ બાળક છે તે બાળકના સંસ્કાર છે તે સંસ્કાર યોગ્ય રીતે તેમને મળી શકે. અને જે અત્યારે હાલ જે પ્રમાણે નાની અમથી બાબતોમાં 7મા ધોરણમાં 8મા ધોરણમાં 10મા ધોરણમાં ભણતા જે વિદ્યાર્થીઓ જે તેમની માનસિક સ્થિતિ એગ્રેસિવતા જે તેમની અંદર વધારે જોવા મળી રહી છે તે કદાચ જોવા ના મળે. તે કદાચ આ એગ્રેસિવતા ઉપર કંટ્રોલ લાવી શકાય. અને એટલા જ માટે કહેવાય છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું પણ ખૂબ જરૂરી હોય છે. ત્યારે જે પ્રમાણે હાલમાં જે સ્થિતિ જોવા મળી છે ગુજરાતને લઈને કે સ્કૂલના વિદ્યાર્થીઓ જે હાલમાં જે પોતાના અન્ય જે સાથી વિદ્યાર્થીઓ હોય છે તેમને નાની એવી બાબત, ક્યાંક બેન્ચીસ ઉપર બેસવા જેવી બાબત, તો ક્યાંક જે કોમ્પિટિશન સ્કૂલનું હોય છે તે કોમ્પિટિશનમાં ડાન્સ કરતી વખતે તે મને આ રીતે કેમ જોયો તેવી બાબતોમાં થઈને જે ખૂની ખેલ ખેલાયો છે તે યોગ્ય તો ના જ કહી શકાય. પરંતુ મા બાપ, ત્યારબાદ જે સ્કૂલમાં જે ગુરુ કહેવાય તે ગુરુ, અને ત્યારબાદ પોલીસને ખાસ કહેવા માંગીશું કે આ બાબતે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. ક્યાંક બાળકોમાં જે કાયદાની વાત છે, ચોક્કસથી અત્યારે હાલ બાળકોને કાયદાનું જ્ઞાન નથી આપવામાં આવતું સ્કૂલની અંદર, પણ જે પ્રમાણેની સ્થિતિ સર્જાતી જાય છે તે જોતા એવું લાગે છે કે આગામી સમયમાં સ્કૂલમાં 8મા ધોરણથી 7મા ધોરણથી બાળકોને જે કાયદાનું જ્ઞાન મળે તે રીતે તે વિષયો પણ ઉમેરો કરવા જોઈએ કે જેથી કરીને જે બાળક છે તે બાળક આ દિશામાં આગળ ના વધે. તમારું આ બાબતને લઈને શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.